નમસ્કાર મિત્રો, કોરોના વાયરસના સંક્રમણમાં વધારો થતા તમિલનાડુની અંદર 31મી માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો, લોકડાઉનનો આ નિર્ણય રવિવારના રોજ લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત મિત્રો, સરકાર દ્વારા કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે અને મિત્રો કડક સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત મિત્રો, રાજ્યમાં ચૂંટણી થવા જઈ રહી છે, તો એક તરફ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે મિત્રો આ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત મિત્રો, રવિવારે રાજ્યમાં 479 કોરોનાના કેસ નોંધાયા હતા અને મિત્રો 3 લોકોના મોત કોરોનાના કારણે થઈ ચૂક્યા છે. તો મિત્રો, અત્યાર સુધી 8.51 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને મિત્રો તમિલનાડુની અંદર 31મી માર્ચ સુધી લોકડાઉન તેમજ રાત્રિ કર્ફ્યુને લંબાવવામાં આવ્યું છે અને મિત્રો કડક નિયમોનું પાલન કરવાની પણ સૂચના આપવામાં આવી છે. તો મિત્રો, કોરોના વાયરસની નવી લહેરના કારણે કોરોનાના સંક્રમણમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. તો મિત્રો, મહારાષ્ટ્રમાં કોરોનાનો રાફડો ફાટવાના કારણે પુણે શહેરની અંદર મેયર દ્વારા શાળા અને કોલેજોને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો, કોરોના વાયરસના કેસમાં અચાનક વધારો થતા પુણેની અંદર મિત્રો મહારાષ્ટ્રના પુણેની અંદર શાળા અને કોલેજોને બંધ કરવાની અગત્યની જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો, મહારાષ્ટ્રના પુણેની અંદર શાળા અને કોલેજોને 14 માર્ચ સુધી સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યા છે. તો મિત્રો, મહારાષ્ટ્રની અંદર કોરોનાની સ્થિતિ હાલમાં દયનીય છે. તો મિત્રો, મહારાષ્ટ્રને લઈને આ શાળા કોલેજોને બંધ કરવાની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો, આ હતા શાળા કોલેજો લોકડાઉન તેમજ રાત્રિ કર્ફ્યુને લઈને મહત્વના અને ખૂબ જ અગત્યના સમાચાર. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.